અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જોતજોતામાં 6 ફેબ્રુઆરી 2025ના રોજ 8 વર્ષના વહાણા ભાઈ જઈશું અને અમે તમારી સાથે 8 વર્ષ એની યાત્રા, પ્રલંબ યાત્રા લઈને મારા પ્રિય કેમેરામેન મિત્રો પિન્ટુભાઈ, ધર્મેશભાઈ, પ્રવીણ કાકા અને એન્કર સલાહબહાર એન્કર અશોકભાઈ, આ બધી એક ટીમ વર્ક વગર તો વિશ્વકપ જીતાય નહીં. આ જ્ઞાનનો કપ છે અને આ જ્ઞાનનો કપ અમારી આ ટીમને આભારી છે. આવો કંઈક નવું લઈને મળીએ, વાતો કરીએ. બિલકુલ પંકજભાઈ, ન્યુમરોલોજી અને જે અંકશાસ્ત્ર લઈને આપણે જે સિરીઝ ચાલી છે ને કેટલાક સરસ એપિસોડ કર્યા છે. ગત એપિસોડમાં પણ આપણે ખૂબ સુંદર ચર્ચા કરી હતી અને અંકનો જે પ્રભાવ છે વ્યક્તિ ઉપર એની આપણે ખૂબ સુંદર ચર્ચા કરી છે. ત્યારે આજે વાત કરીશું કે એક ડ્રાઈવર અને કંડક્ટર નંબર જે કહેવાતો હોય છે એને કદાચ આઈ થિંક મને લાગે છે કે આપણે મૂલાંક અને ભાગ્યાંકના તરીકે કદાચ ઓળખતા હોય, વાત કરતા હોઈએ. હવે ડ્રાઈવર કંડક્ટરની સાથે જે કુવા છે એ શું છે અને એની થોડી આપણે વિસ્તારથી એમાં જે પ્રશ્નો છે દર્શક મિત્રો એના લઈને બી આગળ ચર્ચા કરીશું. પણ પહેલા આપણે સમજીએ કે ડ્રાઈવર, કંડક્ટર અને કુવા શું છે. જો અંકશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે જીવનની દરેકે દરેક પળ, દરેકે દરેક સ્ટેપ અને ક્યાં જરૂર નથી. બિલકુલ. આ કારણ સાથે તમે કીધું પંકજભાઈ ચલો 2:30 થઈ ગઈ, અંકનો ઉપયોગ કર્યો. સાચી વાત છે. બરોબર છે. વાત થઈ આપણે કે ભાઈ 8 વર્ષના વાણા વાળી ગયા તો 8નો ઉપયોગ કરો, અંકનો પ્રભાવ છે. બરોબર છે. કોઈ કયું વર્ષ ચાલે 2025, અંકનો ઉપયોગ છે. કેટલા વાગ્યા ઘડિયાળ તરફ જુઓ, અંકનો ઉપયોગ છે. ભાઈ તારી ઉંમર શું છે, અંકનો જન્મ તારીખ શું છે, અંકનો ઉપયોગ. ફટાકા શું ભાવે આપ્યા, અંકનો ઉપયોગ. આ અંક એક એવી જબરજસ્ત વસ્તુ છે કે તમારા જીવનની દરેકે દરેક ક્ષણ, તમારા દરેકે દરેક બોડીના જેન્સ પાર્ટિકલ્સ ઉપર એની એક અદ્ભુત અસર છે. અને તમે અંક વગર રંક છો એ સમજી લેજો. બિલકુલ. અને અંક છે તો તમે રાજા છો એ પણ તમે સમજી લેજો. હવે અશોકભાઈએ મને પૂછ્યું કે ભાઈ ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર અને કુવા નંબર આ જોવા જેવી વસ્તુ છે. આ બધા એકબીજાના આનુષાંગિક અંગ છે. બસમાં બેઠા ડ્રાઈવર 60 મુસાફરો, કાયદેસર જે સીટ હોય મુસાફરોને લઈને જ્યારે એને ડ્રાઈવ કરવાનું હોય, એક સ્થળેથી બીજા સ્થળે બસને પહોંચાડવાની હોય. અગર તો તમારી કારનો ડ્રાઈવર હોય, એને તમને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાના હોય તો વિધાઉટ એક્સિડન્ટ, વિધાઉટ એની ડેમેજ, સ્મૂથ રીતે કાર ચલાવીને તમને તમારા ડેસ્ટિનેશન ઉપર, મુકામ જેને કહેવામાં આવે છે, મુકામ હાસિલ કરનાર, આપણે નથી કહેતા મંજિલ, ત્યાં સુધી લઈ જવાનું કામ કોણ છે? ડ્રાઈવરનું કામ છે. મેં તમને બસનું ઉદાહરણ આપ્યું. ભાઈ પેલો ઘંટડી ના મારે ને ત્યાં સુધી બસ ચાલે નહીં. હવે તો ઘંટડીનો રણકાર યાદ છે, પણ કેટલી ઘંટડી ચાલુ થાય એટલે કેટલી ઘંટડી બસ ઊભી રહે. કદાચ એક ઘંટડી ચાલુ થતી હશે અને 2 ઘંટડી ઊભી રહેતી હશે, એવું કદાચ બની શકે. બિલકુલ. પણ એમાં 1 ને 2 નંબર આવ્યો, સૂર્યચંદ્રનો નંબર આવી ગયો. એટલે કંડક્ટરની પણ એક એવી ડ્યુટી છે ન્યુમરોલોજીમાં કે એની પરમિશન વગર ડ્રાઈવર આગળ વધી શકે નહીં. પછી કુવા નંબર આવે. કુવા નંબર એક ભેદી નંબર છે જે ખરેખર હું એવું માનું છું કે કુવા નંબર
that is the Brahmasthan. That is the Brahmasthan of numerology. બિલકુલ. કુવા નંબર કેવી રીતના કાઢી શકાય કે એક માણસની ડેટ ઓફ બર્થ ધારો કે 1991 છે, ટોટલ થયું 20, 1 ને 9 10, 9 ને 1 10, 10 ને 10 20, 20 નું ટોટલ કરું કેટલું થાય? 2. હવે આ કુવા નંબર જે 2 આવ્યો ને એને પુરુષોના કેસમાં 11 માંથી બાદ કરવાના, 2 એટલે પુરુષનો કુવા નંબર 9 આવે. અને સ્ત્રીઓમાં 4 ઉમેરવાના હોય. ધારો કે 1991 કોઈ બહેનનો જન્મ થયો હોય ફિમેલનો, તો 1991 ટોટલ થાય 2, બરોબર, એમાં ઉમેરવાના 4, તો સ્ત્રીનો કુવા નંબર આવ્યો 6. તો બંનેના કુવા નંબર અલગ થઈ ગયા. એક ચાર્ટ બને, એ ચાર્ટમાં ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર, કુવા નંબર. હવે આનું કેવી રીતના બને તમને સમજાવું છું કે વારંવાર આપણે સ્ક્રીન ઉપર છે ને 2 યંત્રો વારંવાર મૂકતા રહીશું, પણ આપણી સિસ્ટમ મુજબ લોશુ ગ્રીડ, મેં પહેલા પણ અશોકભાઈ તમને સમજાવ્યું બિલકુલ. કે મિસ્ટર લોશુ વોઝ અ સેન્ટ who born at China before 4000 BC. બરોબર છે. અને એના પહેલા 15 યંત્ર આપણું એના પહેલા છે, એ પણ બિફોર ક્રાઇસ્ટ. પણ એવું કહેવાય છે 5000 વર્ષ જૂનું છે, જે જૈન લોકો ખાસ કરીને એમના કેશ બોક્સમાં મૂકતા હોય છે. એને આપણે પવિત્ર અને શુકની સમજતા હોઈએ છીએ દર્શક મિત્રો. તો આ 2 યંત્ર ખૂબ જ મહત્વના છે. હવે પુનઃ પેલા સબ્જેક્ટ પર આપણે અશોકભાઈ આવીએ છીએ કે તમે કહી શકશો, ચલો તમને હું ઇન્વોલ્વ કરું છું આની અંદર. પહેલા વસ્તુ, તમારી જન્મ તારીખ કઈ? 23/5/1965. 23/5/1965. હવે આપણે જે ડ્રાઈવર નંબર કાઢવાનો છે ને એ ડેટ ઉપરથી કાઢવાનો. બરાબર. 23 નું ટોટલ કેટલું થાય? 5. એટલે તમારો ડ્રાઈવર નંબર કેટલો થયો? 5. 5 થયો. આપણા મિત્ર અશોકભાઈનો ડ્રાઈવર નંબર 5 થયો. હવે આપણી જન્મ તારીખ કેટલી થઈ? 5 તો 5, 10 ને 10, આટલું બોલો ને આપણે કરીએ. 20 ને 11, 31. 23 આગળ 5. 5 પછી 1965. 1965. હવે 23 એટલે 5, 5. વળી પાછું 5 આવ્યું ને, 5. 10, 10. પાછો 19 ના 10 થયા, 10. 20 અને 65 ના 11 થયા, 31. 31. એટલે 3 + 1 = 4. 4 ડ્રાઈવર. તમારો ડ્રાઈવર થયો. ડ્રાઈવર તમારો 4 થયો. 4 તો કંડક્ટર ડ્રાઈવર તમારો 5 થયો. 5. કંડક્ટર તમારો 4. 4. Yes. બરોબર છે. સો યોર ડ્રાઈવર નંબર ઇઝ 5, યોર કંડક્ટર નંબર ઇઝ 4. 4. હવે કુવા નંબર તમારું વર્ષ કયું આવ્યું? 1965. એનું ટોટલ કરો. 21. 21. શ્યોર હા? Sure. 1965. 9 ને 1 10 ને 16 ને 5 21. 21 ને 2 ને 1 23. 2 ને 1 3. 2 ને 3 છે. 1965 નું ટોટલ થયું 21. બરાબર. 21 2 + 1 = 3. રાઈટ? Right, sir. હવે કુવા નંબરમાં મેલનો નિયમ છે કે 11 માંથી તમારે 3 બાદ કરવાના, એટલે કેટલો આવ્યો? 8. Right. તમારો ડ્રાઈવર નંબર આવ્યો 5, તમારો કંડક્ટર નંબર આવ્યો 4 અને તમારો કુવા નંબર બરાબર. 8. એટલે તમારા માટે 3 અંક મહત્વના થઈ ગયા. ડ્રાઈવર 5, કંડક્ટર 4 અને કુવા નંબર 8. અશોકભાઈ નો મિત્રો જે આપણે ડ્રાઈવર કંડક્ટર કુવા નંબર કાઢ્યો, તો એના ઉપરથી એક વાત નક્કી થઈ ગઈ કે અશોકભાઈની ન્યુમરોલોજી અને એમનો ડ્રાઈવર નંબર જે છે 5 એ બુધની અસર હેઠળ. બુધની અસર. તમારો કંડક્ટર નંબર છે એ રાહુની અસર નહીં. જો તમારા કેસમાં કેટલું સારું થઈ રહ્યું છે, કારણ કે બુધ અને રાહુ બંને મિત્રો છે. બિલકુલ. પછી કુવા નંબર આવ્યો 8, શનિ આ લોકોનો મિત્ર જ છે. એટલે બુધ, રાહુ અને શનિ, બિલકુલ. 3 આ તમારા ન્યુમરોલોજીના કેસની અંદર મિત્રો થઈ ગયા. બિલકુલ. ધો સમટાઈમ વી વિલ પ્રિપેર લોશુ ગ્રીડ ચાર્ટ. ચાર્ટ લઈને આપણે બેસીશું અને આપણે આ દર્શક મિત્રોને સમજાવીશું કે ભાઈ આ રીતના એક ચાર્ટ છે બિલકુલ. જેમાં
4, 5, 6 ની આડી લાઈન બને છે, રાજયોગ બને છે, સિલ્વર લાઈન બને છે, પ્લેટિનમ લાઈન બને છે, રાજા લાઈન બને, રાણી લાઈન બને. ઘણા બધા એના યોગ હોય છે. Right. Yeah, we will try to understand through some examples બિલકુલ. and through some displays on screen. બિલકુલ. લોશુગ્રીડથી આપણે સમજીશું. It's an effective numerological method which has been introduced before Christ, probably approximately 4,000 years. બિલકુલ. એ વખતની આ એક શોધ છે આ સંતની, ચાઇનાની. પણ ઇટ ઇઝ નિયર ટુ પરફેક્શન. એક પરફેક્શનની નજીક જાય છે. તો ડ્રાઈવર, કંડક્ટર અને કુવા નંબર છે અશોકભાઈ, એ આપણા દર્શક મિત્રો હોય, આપણા કેમેરામેન હોય, આપણા પ્રકાશના જે ફેલાવનારા પ્રવીણ કાકા હોય, તમે હો, સંસ્થાનો કોઈ પણ વ્યક્તિ, આ જગત ઉપર જન્મ લેનારો કોઈ પણ જીવ હોય. બિલકુલ. માનવ જીવની વાત કરું છું, નહીં તો પછી વંદા મુંદડા બધા ટેકનોલોજી માટે આવી જાય. બરોબર ને? તો આ બધાને આ લાગુ પડે છે. એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે અશોકભાઈ એ મિત્રો ડ્રાઈવર નંબરનું છે. ડ્રાઈવર નંબર 1 હોય, કેવી રીતના આવે? જે માણસ મહિનાની 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ અને 28 તારીખે જન્મેલો હોય તેનો ડ્રાઈવર નંબર 1 જ આવે. ડ્રાઈવર નંબર 2 કોનો આવે? તમે જ કહી શકો. બિલકુલ. બિલકુલ. 2 આવે, 11 આવે, 11 આવે અને 20 આવે અને 29 આવે. ડ્રાઈવર નંબર 3 કોનો આવે? 3 છે, 12 છે, 21 છે, 30 છે. 4 નો વિચાર કરો તો 4, 13, 22, 31. 5 નો વિચાર કરો તો 5, 23 અને 14, 5, 14, 23. 6 નો વિચાર કરો તો 6, 15, 24 આવે. 7 નો વિચાર કરો તો 7, 16 અને 25. 8 નો વિચાર કરો તો 8, 17 અને 26. અને 9 નો વિચાર કરો તો 9, 18 અને 27. અશોકભાઈ ને એક પાકું કરાવી દીધું અને એ બાના હેઠળ મારું પાકું થઈ ગયું. બરોબર ને? સો ધીસ ઇઝ ડ્રાઈવર નંબર. કંડક્ટર નંબર દરેકનો આપણે લઈ ના શકીએ. એ આખી તમારી મેં ઉદાહરણ આપી દીધું. યોર કંડક્ટર નંબર ઇઝ 4. સો યોર કંડક્ટર that is under the effect of Rahu. Your driver is under effect of Buddh. Your કુવા નંબર is under Saturn, effect of Sun. અને દરેકની જન્મ તારીખના અનુસંધાનમાં ડ્રાઈવર, કંડક્ટર, કુવા નંબર અલગ અલગ હોય છે, પણ એમનો બહુ મોટો રોલ હોય છે. એમાંથી ક્યારેક લોટરી આવતી હોય છે. ધારો કે અશોકભાઈની જન્મ તારીખનો આપણે વિચાર કરીએ તો એમણે 23/5/1965. આ જોવા જેવી વસ્તુ છે. 23 બગડો આવ્યો, 3 આવ્યો, બરોબર છે, 5 આવ્યો, 1 આવ્યો, 1965 આવ્યો, પણ 4 નથી આવ્યો. પણ તમારો કંડક્ટર નંબર કયો છે? 4. તો તમારી લોટરી લાગી ગઈ. જે ફૂટે છે લોટરી કહેવાય એમને. 8 બી નથી. 8 બી નથી. તો એમને જે 3 નંબર આપણે મિત્રો કાઢ્યા, ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર અને કુવા નંબર, એમાંથી 4 નંબર જે રાહુનો એમનો 23/5/1965 નથી. એટલે દેટ ઇઝ અ લોટરી. એટલે તમારા માટે રાહુ એ લોટરી કહેવાય. તમારા માટે અંક 4 એ એમના માટે લોટરી કહેવાય. અંક 8 પણ નથી. તમે કયું માની લીધું? બિલકુલ. મને તકલીફ ના 23/5/1965. હા, એમાં કોઈ જગ્યાએ આંકડો નથી. બરોબર? તો 8 અંદર તમારે લોશુ ગ્રીડ સિસ્ટમના ચાર્ટની અંદર 8 આવે. દેટ ઇઝ ધ ટાઈપ ઓફ લોટરી. પણ પેલી જે શરૂઆતનો જે કંડક્ટર ડ્રાઈવર નંબર છે 5, એ તો તમારે 3 વખત આવે છે યાર. આવી ગયો ને? જુઓ, 5 અને 5 પાછો 65માં પણ 5 આવ્યો. એટલે એ ના કહેવાય, એ લોટરી ના કહેવાય. ફૂસ થઈ ગઈ લોટરી. તમારે ફેલ. તમે સવારે છાપુડીને કાઢી બેઠા, નંબર આમ હે કીધો હવે 4 લાખ ચાલ, આ લોટરી લાગતી જ નથી, આપણે નસીબમાં નથી. પણ નંબર 4 અને 8 એટલે રાહુલ શનિ એ તમારી લોટરી છે સાહેબ. વેરી ગુડ. આ વસ્તુ ખૂબ જ સમજવા જેવી લોશુ ગ્રીડ સિસ્ટમમાં. બિલકુલ. બિલકુલ સર. કે તમારી પાસે ડ્રાઈવર છે, કંડક્ટર છે, કુવા છે. લોશુ ગ્રીડ સિસ્ટમમાં તમારે એક એક વસ્તુ તમે ગોઠવતા જાઓ, બધી ફટાફટ 23/5/1965 અનુસંધાનમાં 2 જે વસ્તુ ખૂટે છે એ તમારી લોટરી બની ગઈ. એટલે એનો મતલબ શું થયો મિત્રો? કે લોટરી નંબર જે હોય
એ તમારા જીવનમાં સૌથી વધારે ઉપયોગમાં આવે. વાહ સર. તમને ખબર નથી કે એમનું આપણે જાણવું હોય તો હું એમને એક વાત પૂછીશ અહીંયા દર્શક મિત્રો કે અશોકભાઈ, તમે તમારી ઉંમરના 21 થી 28 ખૂબ મહેનત કરી છે, યાદ કરીને મને કહો. બિલકુલ સર, બિલકુલ સાચી વાત છે. એમાં રાઈટ? એક્ઝેક્ટલી. 29 થી 32 ની વચ્ચે કેવો બનાવ બની ગયો કે ભાઈ તમને રાજીપો આવ્યો જિંદગીમાં, કંઈક નવી ઘટના બની રહી છે. રાઈટ. પણ સાથે સાથે 4 અને 8, 4 એ રાહુ છે અને 8 એ શનિ છે. શનિનું કામ વિચ્છેદનું છે અને રાહુનું કામ કન્ફ્યુઝનનું છે. એટલે લાઈફની અંદર ક્યારેક ક્યારેક એવી કન્ફ્યુઝન પણ તમારે આવી છે કે સાલું યાર આ શું થઈ ગયું એકદમ. સાચી વાત છે સર. એવી કન્ફ્યુઝન પણ તમને, આપણે એમની પર્સનલ લાઈફ છે વધારે ન પૂછે પણ એવી કન્ફ્યુઝન પણ આવી. બિલકુલ બિલકુલ સર. કે જેમાંથી તમે ઓવરકમ થયા હો એમાં કોઈ જ ડાઉટ નથી. પણ 8 છે ને સતત રોલર કોસ્ટર છે. તમે 8 લખો ને ઇંગ્લિશમાં, ઉપર ગયા નીચે આવ્યા, ઉપર ગયા નીચે આવ્યા, ઉપર ગયા નીચે આવ્યા. આ તમારી લાઈફ છે. તમારી રાઈટ? રાઈટ છે એક્ઝેક્ટલી. અને 4 તમારો અગમ નિગમ નંબર છે, ઓકલ્ટ. તમારા દરેકે દરેક કામ આજે એવો ઝઘડો પડી જાય, સમજો અત્યારે એમ કે આ જ એજન્ટ જોડે વાત કરે અશોકભાઈ તો એમને ઝઘડો પડી જાય અને બીજા દિવસે પેલો માણસ આવીને કહી દે કે બેટા આ તારું જ રાખ, ભૂલી જાઓ. આ વસ્તુ ભૂલી જાઓ. તમે નોટિસ કરી છે કોઈ દિવસ? રિયલી એવું બનતું હોય. બનતું હોય છે ને. તમારું કામ અટકે નહીં સાહેબ. કે નહીં અટકે. પહેલા ના આવે કઈ પછી રસ્તો હા આવે. પકડી જાય. આ રાહુનું કામ છે, રાહુ. આ લોટરી છે. કારણ કે તમારી 8 નંબર પણ તમારી લોટરી છે. લોટરી એટલે શું હોય કે તમને મહેનતથી ઉપર લાવે શનિ. તો અને 4 નંબર રાહુ કે કન્ફ્યુઝન કરે, કામ અટકાવે, વિઘ્ન ઊભું કરે પણ છેવટે હા આવે. હેપી વાઇન્ડ અપ કરનારે. બરોબર ને? એટલે કોઈને આવી ગયું 2-4 વખત કહી દેવાનું, પછી જવાબ આમાં આવી જશે. બરોબર ને? બિલકુલ. કન્ફ્યુઝન મુક્ત થઈ જવાનું એકદમ. તો અશોકભાઈ, આપણે આ વાત કરી આપણી જન્મ તારીખના અનુસંધાનમાં તમારા ઉદાહરણ સાથે, આપણા વાલા દર્શક મિત્રો સાથે લોશુ ગ્રીડ સિસ્ટમના આધારે ડ્રાઈવરની વાત કરી, ચાલક કંડક્ટરની વાત કરી, ઘંટડી વગાડનારો અને કુવા નંબરની વાત કરી. બિલકુલ બિલકુલ. કે જે પાતાળ લોક કહેવાય એને, કે જે અંદર શું ગર્ભની અંદર છુપાયેલું છે, એની આપણે એક સમજ બહુ સરસ મજાની આપી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક આ 15 યંત્ર અને લોશુ ગ્રીડ યંત્રની પણ આપણે વાત કરીશું. ચોક્કસ. બરોબર ને? ત્યાં સુધી હવે આપણે આગળ વધીએ. મગજથી એ પછી આપણે એક 15 યંત્ર અને લુસો ગ્રીડ સિસ્ટમ શું છે એની વાત કરીશું. અને હું ઈચ્છીશ કે આપણા દર્શક મિત્રોને એને સ્ક્રીન ઉપર રાખી અને જાતક એની પરથી કેવી રીતે ઉન્નતિ કરી શકે અને કેવી રીતે એ વર્ક કરી શકે છે એ એની વાત કરી. તો દર્શક મિત્રો, સૌપ્રથમ તો અશોકભાઈ કીધું કે ભાઈ આ લોશુ ગ્રીડ સિસ્ટમ અને 15 યંત્ર આ બંને ઓસ્પિશિયસ વસ્તુ છે. આપણી હિન્દુ માઇથોલોજી મુજબ 15 યંત્ર ખાસ કરીને જૈનિઝમમાં એનું બહુ જ એક મહત્વનું માધ્યમ છે. આપણે એને કેશ બોક્સમાં, સરળ ભાષામાં ગલ્લો હોય, ગલ્લામાં રાખતા હોઈએ છીએ. બિલકુલ. કેશ બોક્સમાં રાખતા હોઈએ છીએ અને એને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. બિકોઝ કેમ પવિત્ર ગણવામાં આવે છે કે તમારા જીવનની અંદર સૌથી વધારે મહત્વની વાત કરી તો પૈસો, કપડાં લત્તા, સુખ, સમૃદ્ધિ, સંપન્નતા, માનસિક શાંતિ, તંદુરસ્તી, સમગ્ર ભૌતિકવાદ, આ બંને યંત્રો જે પડદા ઉપર દેખાય છે, એક છે 15 યંત્ર અને બીજું છે લોશુ ગ્રીડ યંત્ર. આ બંનેની ખાસિયત એ છે કે તમે એનો ત્રાંસો સરવાળો લો, આડો સરવાળો લો, ઊભો સરવાળો લો, પણ એનું ટોટલ 15 જ થાય. તમે કરી જુઓ, આ મારી ચેલેન્જ છે તમને. 15 નો મતલબ થાય 1 + 5 = 6 અને 6 નો મતલબ થાય શુક્ર. તમામે તમામ ગ્રહની અંદર માત્ર ને માત્ર શુક્ર એક એવો છે કે જે તમને ભૌતિકવાદ, કમ્ફર્ટ ઝોન, જીવન જીવવા માટેનું એક અમૃત, સંજીવની. લક્ષ્મણ મૂર્છિત થયા હોય તો સંજીવનીની જરૂર પડે, એનું નામ શુક્ર. ફિલ્મ ટીવીના પડદા પર ચમકવું હોય, ગીતકાર થવું હોય, સંગીતકાર થવું હોય, ફોટોગ્રાફર થવું હોય, સુંદર દેખાવું હોય, સમૃદ્ધિ લેવી હોય, સંપત્તિ લેવી હોય અને રૂપના અંબાર બનવું હોય, દેખાવું હોય તો શુક્ર નામનો એક મેકઅપ, એટલે અંક નંબર 6, વૈકુંઠનું સુખ અને
જીવનની તમામે તમામ એમ્યુનિટીઝ, સગવડતા જો ક્યાંકથી આવતી હોય તો અંક નંબર 6 માંથી આવે છે. અંક 6 તમારો મજબૂત હોય તો તમારે કોઈ બીજા અંકની જરૂર નથી, કારણ કે શુક્રનો અંક છે. સંજીવની છે, પૈસો છે, સેક્સ છે, સમૃદ્ધિ છે, ભૌતિકવાદ છે, વૈકુંઠ છે, કમ્ફર્ટ ઝોન છે, સૌંદર્ય, દેખાવ, બસ જે તમારા મનને પ્રસન્ન કરે એ અંક 6 માં છે. જે તમને સુખ, શાંતિ અને આનંદ આપે એનું નામ છે અંક 6, કારણ કે એ શુક્રના આધિપત્ય હેઠળ જીવનારો આ ન્યુમરોલોજીનો અંક છે. બસ આ જ વાત. 15 યંત્ર હોય, ગમે ત્યાંથી સરવાળો કરો સાહેબ, ઊભો કરો, આડો કરો, ત્રાંસુ કરો, સરવાળો 15 એટલે 6 જ થશે ટોટલ. લોસુ ગ્રીડમાં પણ એ જ છે. તમે પડદા પર જોઈ શકો છો, એક બાજુ લોસુ ગ્રીડ છે, એક બાજુ 15 યંત્ર છે. ક્યાંક થોડા ઘણા ફેરફારો છે. હવે સરળ ભાષામાં એવું કહેવાય કે પાયરેસી તો નહીં હોય ને, પેલા ભારતીય મહાત્માનું કંઈક શોધખોળ કરેલી હોય આપણી સંસ્કૃતિ. આ 15 યંત્ર અશોકભાઈ મને લાગે છે કે 5-6 હજાર વર્ષ પહેલા શોધાયેલું યંત્ર છે. બિલકુલ બિલકુલ બિલકુલ. ના લોસુ મહારાજ જે છે આપણા ચાઇનીઝ, એ 4000 વર્ષનો દાવો કરે છે, પણ હમણાં જ આ સિસ્ટમ વધારે ચાલી છે, એને ઇન્ટ્રોડ્યુસ થઈ છે. સો આઈ એમ કમ્પેર ટુ બિલીવ કે આપણું 15 યંત્ર છે that is more senior to the લોસુ ગ્રીડ યંત્ર. દો બોથ આર ઇફેક્ટિવ. કેમ ઇફેક્ટિવ છે? કારણ કે વાત તો નંબરની છે ને ભાઈ. આંકડા તો આપણા 15 યંત્રમાં ભરેલા છે અને આંકડા તો આપણા લોસુ ગ્રીડ યંત્રમાં પણ ભરેલા છે. આપણે અહીંયા કોઈ પ્રદેશવાદ, કોઈ દેશવાદ, કોઈ રેસિઝમ, જાતિવાદ એવું બધું ઊભું કરનારા માણસ નથી. આપણે તો સર્વ ધર્મ એક સમાન અને સૌથી મોટો ધર્મ સબસે બડા રૂપિયા. અને રૂપિયાની વાત આવે ત્યારે ભાઈ લોસુ મહારાજ ચાઇનાથી લાયા હોય કે આપણું 15 યંત્ર ભારતનું હોય, પણ છેવટે વાત તો તમારા ભૌતિકવાદની, તમને પ્રસન્ન રાખવાની, તમને સુખી કરવાની, તમને આનંદમાં રાખવાની અને તમને બેટર અંગ્રેજીમાં, બહેતર હિન્દીમાં બનાવવાની જ વાત છે ને. તો આપણે એની એક સઘન ચર્ચા આ શો પછી પુનઃ આ યંત્રને આપણે ડિસ્પ્લે કરી અને કરી જ રહ્યા છીએ તમારી. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ રસપ્રદ ચર્ચા આપણે કરીએ છીએ. અને જે અંકશાસ્ત્રમાં આજે ડ્રાઈવર, કંડક્ટર, કુવા જે નંબર હતા અને એમાં જે વ્યક્તિને આંકનો જે પ્રભાવ છે એ ખૂબ જ જાણવા જેવી બાબત છે કે એ કઈ રીતે અસર કરતો હોય છે અને ક્યાં મિસિંગ હોય છે નંબર્સ, અને કયા નંબર્સથી એને કનેક્ટિવિટી જરૂરી બનતી હોય છે. પંકજભાઈ, કાર્યક્રમમાં સમયની મર્યાદા છે, પરંતુ આપણે જેમ કહ્યું કે લોસુ ગ્રીડને લઈને જે આગળની બાબત છે, જાતકને જાણવા જેવી કે ઉન્નતિ કેવી રીતે કરી શકે એને લઈને આપણે નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા ચાલુ રાખીશું. અત્યારે નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર પંકજ નાગર. જીટીપીએલ જેવી માતબર સંસ્થા સાથે શિપ ઓપ્ટિક એક નાનકડા 2x2 ઇંચના ભોજપત્ર ઉપર 4-5-6 શાહીથી લખીને, અષ્ટગંધ શાહીથી લખીને એમાં તમારો ફોટો પાસપોર્ટ સાઇઝનો મૂકી તમારા ખિસ્સામાં હર હંમેશ લાવો. કેમ 4-5-6? તો લોસુ ગ્રીડ સિસ્ટમ અનુસાર 4-5-6 જેના બી ન્યુમરોલોજીમાં આવે ક્રોસ લાઇનમાં એક રાજયોગ કહેવામાં આવે છે. તમે ગૂગલમાં નાખજો તો એને ગોલ્ડન યોગ, સુવર્ણ યોગ કહેવામાં આવે છે, એને ગોલ્ડન લાઇન કહેવામાં આવે છે. અને જો આમ કરવાથી તમે તમારા જીવનની અંદર પ્રગતિ, ઉન્નતિ અને રાજા સમાન મર્તબો અને તમારું એક સ્ટેટસ, હોદ્દો મેળવી શકો. એમાં લેશ માત્ર શંકા નથી. અજમાવી જોજો, પછી કહેજો. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. પાછા મળીશું ટૂંક